જૂનાગઢના માંગરોળમાં શ્રાવણ માસ નિમિત્તે કામનાથ મહાદેવ મંદિર ભક્તોથી છલકાયું હતું। રાત્રિના 12 વાગ્યાની વિશેષ મહાપૂજાનો લાભ લેવા દૂર દૂરથી ભક્તો ઉમટ્યા હતા। મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવભક્તો ઉપવાસ અને મહાદેવની આરાધના કરે છે। ત્યારે શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને શિવલિંગ પર જલ, દૂધ, બિલીપત્ર ચડાવીને ઓમ નમઃ શિવાયના જાપ કરી ભગવાન શિવના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવે। ત્યારે શ્રાવણ માસના 7 કિલોમીટર દૂર નોડીથી આવેલા કાંઠે આવેલ પ્રાચીન શિવાલય સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે કામનાથ દાદાના દર્શન મેળવવા કતારોમાં લાગ્યા હતા। શરૂઆતથી શ્રાવણ મહિનામાં આ વખતે ભાવિકો સોમવારના દર્શન માટે સવારથી સાંજ લગી અને રાતના મહાપૂજા થાય છે। એટલે 5 સોમવાર આ વખતે મહાપૂજા અને સાતમ આઠમ એટલે સોમવારે આઠમ અને ભાવિકો આજુબાજુના માંગરોળ, કેશોદ, વેરાવળ આ બાજુ બધા ભાવિકો આવે છે। દર વર્ષે સોમવારની આરતી મહાઆરતી લેવા આવીએ છીએ। માંગરોળની બાજુમાં આવેલ કામનાથ મહાદેવનું મંદિર બહુ પ્રખ્યાત મંદિર છે। દર વર્ષે ગામથી બધી દર સોમવારે અહીંયા મહાઆરતીનો લાભ લેવા આવે છે। અમે વેરાવળ સોમનાથથી આવીએ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।